સ્કંદ પુરાણાંતર્ગત વૈશાખ માસ મહાત્મ્ય, ભગવત કથાના શ્રવણ અને કીર્તનનું મહત્વ તથા વૈશાખ માસના ધર્મોના અનુષ્ઠાનથી રાજા પુરુયશાનો સંકટમાંથી ઉદ્ધાર. શુતદેવજી બોલ્યા, મેષ રાશિમાં સૂર્ય સ્થિત થાય ત્યારે જે વૈશાખ માસમાં પ્રાતઃકાળ સ્નાન કરે છે અને ભગવાન વિષ્ણુની પૂજા કરીને આ કથા સાંભળે છે તે બધા પાપોથી મુક્ત થઈને ભગવાન વિષ્ણુના પરમધામને પ્રાપ્ત થાય છે. આ વિષયમાં એક પ્રાચીન ઇતિહાસ કહે છે, જે સર્વ પાપનાશક, પવિત્ર, ધર્માનુકૂળ, વંદનીય અને પુરાતન છે. ગોદાવરીના તટ પર શુભ બ્રહ્મેશ્વર ક્ષેત્રમાં મહર્ષિ દુર્વાસાના 2 શિષ્ય રહેતા હતા, જે પરમહંસ, બ્રહ્મનિષ્ઠ, ઉપનિષદ વિદ્યામાં પારંગત અને ઈચ્છા રહિત હતા. તેઓ ભિક્ષાથી નિર્વાહ કરતા અને પુણ્યમય જીવન પસાર કરતા રહીને ગુફામાં રહેતા હતા. તેમાંથી એકનું નામ હતું સત્યનિષ્ઠ અને બીજાનું તપોનિષ્ઠ. તેઓ આ જ નામથી 3 લોકમાં પ્રખ્યાત હતા. સત્યનિષ્ઠ સદા ભગવાન વિષ્ણુની કથામાં તત્પર રહેતા હતા. જ્યારે કોઈ શ્રોતા વક્તા ન હોય ત્યારે તેઓ પોતાનું નિત્ય કર્મ કરતા હતા. જો કોઈ શ્રોતા આવી જાય તો તેને નિરંતર તેઓ ભગવત કથા સંભળાવતા અને જો કોઈ કથાવાચક ભગવાન વિષ્ણુની કલ્યાણમયી પવિત્ર કથા કહેતો હોય તો તેઓ પોતાના બધા કર્મો સમેટીને શ્રવણમાં તત્પર થઈ તે કથા સાંભળતા હતા. તેઓ બહુ દૂરના દેવ મંદિરોને છોડીને તથા કથા વિરોધી કર્મોનો પરિત્યાગ કરીને ભગવાનની દિવ્ય કથા સાંભળતા અને શ્રોતાઓને પોતે પણ સંભળાવતા હતા. કથા સમાપ્ત થાય ત્યારે સત્યનિષ્ઠ પોતાનું શેષ કાર્ય પૂરું કરતા હતા. કથા સાંભળનારને જન્મ મૃત્યુમય સંસાર બંધનની પ્રાપ્તિ નથી થતી. તેના અંતઃકરણની શુદ્ધિ થાય છે. ભગવાન વિષ્ણુ પ્રત્યે જે પ્રેમની ઉણપ છે તે પૂરી થઈ જાય છે અને તેમના પ્રત્યે ગાઢ અનુરાગ થાય છે. સાથે સાથે સાધુ પુરુષો પ્રત્યે સૌહાર્દ વધે છે. રજોગુણ રહિત ગુણાતીત પરમાત્મા શીઘ્ર હૃદયમાં સ્થિત થઈ જાય છે. શ્રવણ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરીને મનુષ્ય ભગવત ચિંતનમાં સમર્થ થાય છે. શ્રવણ, ધ્યાન અને મનન આ વેદોમાં અનેક પ્રકારથી બતાવવામાં આવ્યું છે. જ્યાં ભગવાન વિષ્ણુની કથા થતી ન હોય અને જ્યાં સાધુ પુરુષ રહેતા ના હોય તે સ્થાન છોડી દેવું જોઈએ. જે સ્થાનમાં તુલસી નથી અથવા ભગવાન વિષ્ણુનું મંદિર નથી એવું સ્થાન નિવાસ કરવા યોગ્ય નથી. આવો નિશ્ચય કરીને મુનિવર સત્યનિષ્ઠ સદા ભગવાન વિષ્ણુની કથા અને ચિંતનમાં સંલગ્ન રહેતા હતા. દુર્વાસાનો બીજો શિષ્ય તપોનિષ્ઠ દુરાગ્રહપૂર્વક કર્મમાં તત્પર રહેતો હતો. તે ભગવાનની કથા છોડીને પોતાનું કર્મ પૂરું કરવા માટે આમ તેમ થઈ જતો હતો. કથાના અનાદરથી તેને બહુ કષ્ટ સહેવું પડ્યું. છેવટે કથાપરાયણ સત્યનિષ્ઠે તેનો સંકટમાંથી ઉદ્ધાર કર્યો. જ્યાં લોકોના પાપોનો નાશ કરનારી ભગવાન વિષ્ણુની પવિત્ર કથા થાય છે ત્યાં બધા તીર્થ અને અનેક પ્રકારના ક્ષેત્ર નિવાસ કરે છે. જ્યાં વિષ્ણુ કથારૂપી પુણ્યમયી નદી વહે છે તે દેશમાં નિવાસ કરનારાઓની મુક્તિ તેમના હાથમાં જ છે. પૂર્વકાળમાં પાંચાલ દેશમાં પુરુયશા નામે એક રાજા હતા. જેઓ પુણ્યશીલ અને બુદ્ધિમાન રાજા ભૂર્યશાના પુત્ર હતા. પિતાના મૃત્યુ બાદ પુરુયશા રાજ્ય સિંહાસન પર બેઠા. તેઓ ધર્મની અભિલાષા રાખનારા, શૂરતા, ઉદારતા વગેરે ગુણોથી સંપન્ન અને ધનુર્વેદમાં પ્રવીણ હતા. તે મહામતી નરેશે પોતાના ધર્મ અનુસાર પૃથ્વીનું પાલન કર્યું. થોડા સમય બાદ રાજાનું ધન નષ્ટ થઈ ગયું. હાથી, ઘોડા અસાધ્ય રોગોના કારણે મરી ગયા. તેમના રાજ્યમાં
એવો ભારે દુકાળ પડ્યો જે મનુષ્યોનો ભારે વિનાશ કરનારો હતો. પાંચાલ નરેશ રાજા પુર્યશાને નિર્બળ સમજીને તેમના શત્રુઓએ આક્રમણ કર્યું અને યુદ્ધમાં તેમને જીતી લીધા. ત્યાર પછી પરાજિત થયેલા રાજાએ પોતાની પત્ની શિખનીની સાથે પર્વતની કંદરામાં પ્રવેશ કર્યો. તેમની સાથે સેવકો અને દાસીઓ પણ હતી. આ પ્રમાણે છુપાઈને રહેતા રાજા મનમાં વિચાર કરવા લાગ્યા કે મારી આ શું સ્થિતિ થઈ ગઈ? હું જન્મ અને કર્મથી શુદ્ધ છું. માતા પિતાના હિતમાં તત્પર રહ્યો છું. ગુરુભક્ત, ઉદાર, બ્રાહ્મણોનો સેવક, ધર્મપરાયણ અને બધા પ્રાણીઓ પ્રત્યે દયાળુ, દેવપૂજક અને જીતેન્દ્રિય પણ છું. પછી કયા કારણે મને આ દુઃખદ સ્થિતિ પ્રાપ્ત થઈ? કયા કર્મથી મારો પરાજય થયો અને કયા કર્મના ફળ સ્વરૂપે મને આ વનવાસ મળ્યો? આ પ્રમાણે ચિંતામાં વ્યાકુળ થઈને રાજાએ દુઃખી થઈને પોતાના સર્વજ્ઞ ગુરુ મુનિશ્રેષ્ઠ યાજ અને ઉપયાજનું સ્મરણ કર્યું. રાજાએ આવાહન કરતા બંને મુનિઓ ત્યાં આવ્યા. તેમને જોઈને પાંચાલ નરેશ એકદમ ઊભા થઈ ગયા અને બહુ જ ભક્તિપૂર્વક ગુરુના ચરણોમાં મસ્તક મૂકીને પ્રણામ કર્યા. પછી વનમાં ઉપલબ્ધ શુભ સામગ્રીઓ દ્વારા તેમને તે બંનેનું પૂજન કર્યું અને વિનીત ભાવે પૂછ્યું કે હે વિપ્રવરો, હું ગુરુચરણોમાં ભક્તિ રાખનાર છું. મને કયા કર્મથી આ દરિદ્રતા, ધનહાનિ અને શત્રુઓથી પરાજય થયો? કયા કારણે મારો વનવાસ થયો અને મારે એકલા રહેવું પડ્યું? મારે ના કોઈ પુત્ર છે, ના ભાઈ છે અને ના હિતકારી મિત્ર પણ છે. મારા દ્વારા સુરક્ષિત રાજ્યમાં આવો ભારે દુકાળ કઈ રીતે પડ્યો? આ બધું મને વિસ્તારપૂર્વક બતાવો. રાજાના આ પ્રમાણે પૂછવાથી તે બંને શ્રેષ્ઠ મુનિઓ થોડી વાર ધ્યાનમગ્ન થઈને આ પ્રમાણે બોલ્યા. હે રાજન, તમે આ પહેલાંના 10 જન્મો સુધી મહાપાપી વ્યાધ હતા. તમે દરેક પ્રાણી પ્રત્યે ક્રૂર અને હિંસાપરાયણ હતા. તમે ક્યારેય લેશ માત્ર પણ ધર્મનું અનુષ્ઠાન નથી કર્યું. ઇન્દ્રિય સંયમ તથા મનોનિગ્રહનો તમારામાં તદ્દન અભાવ હતો. તમારી જીભે કોઈ રીતે ભગવાન વિષ્ણુનું નામ નથી લીધું. તમારા ચિત્તે ગોવિંદના સુંદર ચરણારવિંદોનું ચિંતન કદી કર્યું ન હતું અને તમે ક્યારેય મસ્તક નમાવીને પરમાત્માને પ્રણામ પણ કર્યા ન હતા. આ પ્રમાણે દુરાત્મા વ્યાધનું જીવન વ્યતીત કરતા રહીને તમારા 9 જન્મ પૂરા થઈ ગયા. 10મો જન્મ પ્રાપ્ત થતાં તમે સહ્ય પર્વત પર ફરી વ્યાધ થયા. ત્યાં પણ પ્રાણી માત્ર પ્રત્યે ક્રૂરતા કરવી એ તમારો સ્વભાવ હતો. તમે મનુષ્યને માટે યમ જેવા હતા. દયાહીન, શસ્ત્રજીવી અને હિંસાપરાયણ હતા. પોતાની સ્ત્રી સાથે રહેતા હતા ત્યારે રસ્તે જતા મુસાફરોને તમે ભારે કષ્ટ આપતા હતા. તમે ભારે શઠ હતા. આ પ્રમાણે તમે પોતાના હિતનો વિચાર ન કરતા ઘણા વર્ષો વ્યતીત કર્યા. જેમના નાના નાના બચ્ચા હતા તેવા મૃગો અને પક્ષીઓનો વધ કરવાને કારણે દયાહીન દુર્બુદ્ધિ એવા તમને આ જન્મમાં કોઈ પુત્ર પ્રાપ્તિ નથી થઈ. તમે બધાની સાથે વિશ્વાસઘાત કર્યો, તેથી તમારો કોઈ સગો ભાઈ નથી. રસ્તામાં સૌને દુઃખ દેતા રહ્યા, તેથી આ જન્મમાં તમારો કોઈ મિત્ર નથી. સાધુ પુરુષોનો તિરસ્કાર કરવાથી શત્રુઓ દ્વારા યુદ્ધમાં તમારો પરાજય થયો છે. કદી દાન ન કરવાના દોષથી તમને દરિદ્રતા પ્રાપ્ત થઈ છે. તમે બીજાઓને હંમેશા ઉદ્વેગમાં નાખ્યા છે, તેથી તમને આ સહી ના શકાય તેવો વનવાસ મળ્યો છે. બધાના અપ્રિય હોવાથી તમને અસહ્ય દુઃખ મળ્યું છે.
તમારા ક્રૂર કર્મોના ફળ સ્વરૂપે જ આ જન્મમાં તમારું રાજ્ય ચાલ્યું ગયું. વૈશાખ માસની ગરમીમાં તમે સ્વાર્થવશ એક દિવસ એક ઋષિને દૂરથી તળાવ દેખાડી દીધું હતું અને હવા માટે ખાખરાનું એક સૂકું પાન આપ્યું હતું. બસ જીવનમાં આ એક જ પુણ્યના કારણે તમારો આ જન્મ પરમ પવિત્ર રાજવંશમાં થયો છે. હજી જો તમે સુખ, રાજ્ય, ધન ધાન્ય વગેરે સંપત્તિ, સ્વર્ગ અને મોક્ષ ઈચ્છો છો અથવા સાયુજ્ય અને શ્રીહરિના પદની અભિલાષા રાખતા હો તો વૈશાખ માસના ધર્મોનું પાલન કરો. એનાથી તમામ સુખો પ્રાપ્ત થશે. અત્યારે વૈશાખ માસ ચાલી રહ્યો છે. આજે અક્ષય તૃતીયા છે. આજે તમે વિધિપૂર્વક સ્નાન અને ભગવાન લક્ષ્મીપતિની પૂજા કરો. જો પોતાના જેવા જ ગુણવાન પુત્રોની અભિલાષા રાખતા હો તો બધા પ્રાણીઓના હિત માટે પરબ શરૂ કરો. આ પવિત્ર વૈશાખ માસમાં ભગવાન મધુસૂદનની પ્રસન્નતા માટે જો તમે નિષ્કામ ભાવે ધર્મોનું અનુષ્ઠાન કરશો તો અંતઃકરણ શુદ્ધ થઈ જતાં તમને ભગવાન વિષ્ણુના પ્રત્યક્ષ દર્શન થશે. આ પ્રમાણે કહીને રાજાની અનુમતિ લઈને બંને બ્રાહ્મણ પુરોહિત યાજ અને ઉપયાજ ચાલ્યા ગયા. તેમના ઉપદેશ પ્રમાણે મહારાજ પુરુયશાએ વૈશાખ માસના સંપૂર્ણ ધર્મોનું શ્રદ્ધાપૂર્વક પાલન કર્યું અને ભગવાન મધુસૂદનની આરાધના કરી. આના કારણે તેમનો પ્રભાવ વધી ગયો તથા બંધુબાંધવો આવીને તેમને મળ્યા. ત્યારબાદ તેઓ બંધુબાંધવો સાથે બચેલી સેનાને લઈને પાંચાલ નગરી નજીક આવ્યા. તે સમયે પાંચાલ રાજા સાથે રાજાઓનું ફરી યુદ્ધ થયું. મહારથી પુરુયશાએ એકલાએ જ બધા બળવાન રાજાઓ પર વિજય પ્રાપ્ત કર્યો. વિરોધી રાજાઓએ ભાગી જઈને વિભિન્ન સ્થાનોનો આશ્રય લીધો. વિજયી પાંચાલ નરેશે ભાગી ગયેલા રાજાઓના ખજાના, 10 કરોડ ઘોડા, 3 કરોડ હાથી, 1 અબજ રથ, 10,000 ઊંટ અને 3 લાખ ખચ્ચરોને પોતાના અધિકારમાં કરી પોતાના નગરમાં પહોંચાડી દીધા. વૈશાખ ધર્મના મહાત્મ્યથી બધા રાજાઓના મનોરથો નષ્ટ થઈ જતા તેઓ પુરુયશાને કર ચૂકવતા થઈ ગયા અને પાંચાલ દેશમાં સુકાળ આવી ગયો. ભગવાન વિષ્ણુની પ્રસન્નતાથી આ પૃથ્વી પર તેમનું એકછત્ર રાજ્ય બન્યું. આ ઉપરાંત ગુરુતા, ઉદારતા વગેરે ગુણોથી યુક્ત તેમને 5 પુત્ર થયા જે ધૃષ્ટકીર્તિ, ધૃષ્ટકેતુ, ધૃષ્ટદ્યુમ્ન, વિજય અને ચિત્રકેતુના નામે પ્રસિદ્ધ હતા. ધર્મનું પાલન કરતા રહીને સમસ્ત પ્રજાનું પાલન કરવા લાગ્યા અને પ્રજા પણ રાજા પ્રત્યે આદરથી રહેવા લાગી. આના કારણે એ જ ક્ષણે તેમને વૈશાખ માસના પ્રભાવનો નિશ્ચય થઈ ગયો. ત્યારથી પાંચાલ રાજ ભગવાન વિષ્ણુની પ્રસન્નતા માટે વૈશાખ માસના ધર્મોનું નિષ્કામ ભાવે પાલન કરવા લાગ્યા. તેમના આ ધર્મથી સંતુષ્ટ થઈને ભગવાન વિષ્ણુએ અક્ષય તૃતીયાના દિવસે તેમને પ્રત્યક્ષ દર્શન આપ્યા.